નમસ્તે મિત્રો, પ્રક્ષિપ્ત ગતિ ટોપિકની ચર્ચા કરીશું. પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહીશું, પ્રક્ષિપ્ત ગતિ કોને કહીશું, એનું એક વ્યવહારિક ઉદાહરણ કે કોઈ પણ પદાર્થને તમારે એક સ્થાનથી બીજા સ્થાન પર ફેંકવો હોય તો બે બાબતોનું ધ્યાન રાખવું પડે. એક તો એંગલ, બરાબર, સપાટી સાથે બનેલો એંગલ. બીજી એક બાબત કે એને ચોક્કસ સ્પીડથી નાખવું પડે. વધારે દૂર મોકલવો હોય તો વધારે સ્પીડ, ઓછો દૂર મોકલવો હોય તો ઓછી સ્પીડ. આનું એક ઉદાહરણ કે ફૂટબોલ ને કિક મારવાથી ફૂટબોલ કંઈક આ ટાઈપની ગતિ કરે તો એને પ્રક્ષિપ્ત ગતિ કહી શકાય. તેવી જ રીતે ક્રિકેટના દડાને પણ એ પ્રમાણે વિચારી શકાય જો એને થ્રો કરવામાં આવે એક સ્થાનથી બીજા સ્થાન પર, તો આમાં બે ટાઈપની ગતિ થશે. પદાર્થ ઉપર બી જશે પછી નીચે આવશે અને જોડે જોડે આગળ જશે, તો દ્વિપારિમાણિક ગતિ થશે. પરસ્પર લંબ એવી બે દ્વિપારિમાણિક ગતિ. આગળ લઈ જવાનું કામ કોણ કરશે? જે ફોર્સ લગાવ્યો હોય. અને સતત ઉપર પછી નીચે લાવવાનું કામ કોણ કરશે? ગુરુત્વાકર્ષણ બળ. તો પદાર્થ આ ટાઈપની જે ગતિ કરે તેને કહીશું પ્રક્ષિપ્ત ગતિ. ચલો જોઈએ કેવી રીતે વિચારીશું. અને x અક્ષ માનીશું, ઉગમ બિંદુ ના યામ 0 0 અને આ y અક્ષ. જ્યારે કોઈ પદાર્થને ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે, ઉગમ બિંદુ પર તેનો એંગલ x અક્ષ સાથે, ધારો કે θ અથવા θ0 સિમ્બોલ તમે લઈ શકો. ધારો કે એનો પ્રારંભિક વેગ સદિશ v0. બીજી એક બાબત આની અંદર એક મહત્વની રહેશે કે વક્ર પરના કોઈપણ બિંદુએ જો સ્પર્શક દોરીએ તો સ્પર્શક શું દર્શાવે? તે બિંદુ પર કણના વેગની દિશા. એટલે કે અહીંયા બે ઘટક પડી જશે, v0x અને આ સામેનો ઘટક v0y. તમે આ જગ્યાએ પણ લખી શકો. v0x અને v0y માટે તમે આવી રીતે વિચારી શકો. એકવાર લખો sin θ. sin θ બરાબર શું લખાય? સામેની બાજુ ભાગ્યા કર્ણનો. એટલે કે v0y v0 sin θ. તે જ રીતે x ઘટક માટે તમે આવી રીતે ડાયરેક્ટ પણ લખી શકો. v0x બરાબર v0 cos θ. બીજી એક બાબત, ધારો કે આ જગ્યાએ સ્પર્શક દોરીએ તો કંઈક આ પ્રમાણે બને. અને એક ધ્યાન રાખવાનું, ઉગમ બિંદુ પરનો વેગ સદિશ v0. ત્યાર પછી મિત્રો જેમ જેમ પદાર્થ આગળ જશે તેમ તેમ વેગ ઘટે. બરાબર, કઈ દિશાનો? y દિશાનો. કેવી રીતે ઘટે જરાક જોઈશું આપણે. હવે માનો કે તમે આ જગ્યાએ સ્પર્શક દોરો તો આમ જશે સદિશ v. તો સદિશ v 100% કઈ દિશામાં ગોઠવાઈ ગયો? x દિશામાં. તો તેવું કહી શકાય કે આ બિંદુ અને આ બિંદુ એટલે કે મહત્તમ ઊંચાઈ hm કહી શકાય. આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધીના ડિસ્ટન્સને શું કહીશું? મહત્તમ ઊંચાઈ. મિત્રો આ બિંદુ પર જ્યારે સ્પર્શક દોર્યો ત્યારે કણનો વેગ 100% કઈ દિશામાં હતો? x દિશામાં. તો ત્યાં માત્ર વેગનો x ઘટક હશે, ત્યાં y ઘટક ન હોય. તો મહત્તમ ઊંચાઈ પર વેગનો y ઘટક શૂન્ય થઈ જાય. થોડીક માહિતી જોઈએ કે t બરાબર 0 સમયે x0 y0 બરાબર 0 અને પ્રારંભિક વેગ સદિશ v0. તે જ રીતે t સમયે તેનો વેગ લખવો હોય તો સદિશ v બરાબર vxi કેરેટ પ્લસ vy j કેરેટ. ટૂંકમાં મિત્રો શરૂઆતનો વેગ v0 પછી કોઈ પણ ક્ષણે તરત ની ક્ષણ લો તો બી એનો વેગ કેટલો લેવો? સદિશ v. બરાબર, એના હંમેશા બે ઘટકો રહેશે. આ જગ્યાએ તમે જો બંને ઘટક હતા, આ જગ્યાએ કયો ઘટક લુપ્ત થઈ ગયો? vy. vy નથી. મતલબ એવું કહી શકાય કે ઉગમ બિંદુ પર v0y હતો, y ઘટક હતો અને મેક્સિમમ પોઈન્ટ પર વેગનો y ઘટક 0 થઈ ગયો. મતલબ કયા ઘટકમાં ફેરફાર થયો? વેગના y ઘટકમાં ફરક પડ્યો. ત્યારબાદ માનો કે આ જગ્યાએ આપણે સ્પર્શક દોરીએ તો કંઈક આ પ્રમાણે ઘટકો વિચારી શકાય, vx અને vy. આ એંગલ બને કરો પણ નેગેટિવ બને. x અક્ષ સાથે ઉપર પોઝિટિવ લે તો તે નેગેટિવ. અને એક્ઝેક્ટ મિત્રો આ જગ્યાએ સ્પર્શક દોરીએ આમાં તો ત્યાં પણ આ x ઘટક અને આ y, આ જગ્યાએ એંગલ માઈનસ બને. તો આ થોડીક માહિતી. ચલો ફરીથી એકવાર જોઈએ. ઉગમ બિંદુ પર વેગનો y ઘટક કઈ દિશામાં? પ્લસ y દિશામાં. એક્ઝેક્ટ આ જગ્યાએ 0 અને આ સ્થાન મહત્તમ બિંદુ પછીની ગતિમાં તમે જુઓ તો y ઘટકની દિશા બદલાઈ.
ઋણ y x તરફ ગયો, તો આ ફિગર પરથી એવું કહી શકાય વેગનો y ઘટક બદલાય છે. બરાબર. હવે યાદ કરો પ્રવેગની વ્યાખ્યા. વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉદ્ભવે. અહીંયા મિત્રો પ્રવેગ કયો આવશે? ગુરુત્વ પ્રવેગ. એટલે એમ કહી શકાય vy માં ફેરફાર. vy માં શું કહી શકાય? ફેરફાર. જેથી ay બરાબર -g તમે આવું લખી શકો. હવે પ્રશ્ન એમ થાય કે -g ક્યાંથી પ્રગટ થયું? તો મિત્રો જેમ જેમ ઉગમ બિંદુથી આ પોઈન્ટ સુધી, એનું નામ આપીએ p બિંદુ, ઉગમ બિંદુથી p બિંદુ સુધી તમે જોઈ શકો વેગનો y ઘટક સતત ઘટ્યો. અને વેગ ઘટતો હોય તો જ્યારે પ્રવેગ ઉદ્ભવે એની ઓપોઝિટ સાઈડ એટલે નીચેની તરફ g, કઈ તરફ? નીચેની તરફ રહેશે ગુરુત્વ પ્રવેગ. અને મિત્રો બીજી એક બાબત આની અંદર જોઈ શકાય કે ચાહે ઉગમ બિંદુ પર જોઈશું તો બી વેગનો x ઘટક કઈ તરફ? આ તરફ. તો વેગના x ઘટકની દિશા કોઈ પણ પરિસ્થિતિમાં બદલાઈ નથી. તો એમ કહી શકાય નિયમિત સતત એ કઈ તરફ ખેંચાવ? +x તરફ. એટલા માટે શબ્દ વપરાશે નિયમિત સમસ્થિતિજ વેગથી. પ્રક્ષિપ્ત ગતિમાં બે મહત્વના શબ્દો. જ્યારે પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે શું થશે કે સતત આગળ પણ જશે. આગળ પણ લઈ જશે વેગનો x ઘટક. ઓકે. તો નિયમિત સમસ્થિતિજ વેગ. તો આના પરથી મિત્રો તમે એવું લખી શકો કે વેગનો x ઘટક અચળ. અને વેગ અચળ શબ્દ વાપરો. વેગ અચળ તો પ્રવેગ 0. પણ અહીંયા ધ્યાન રાખવાનું પ્રવેગ 0 ખરો. અને પ્રવેગનો કયો ઘટક શૂન્ય લેવાનો? x ઘટક. કારણ કે તમે સ્પેસિફિક વાત કરો છો વેગનો x ઘટક અચળ. અને આ અચળ થોડી વાર પછી સાબિત કરી દઈએ. તો x બરાબર 0 લઈ શકો તમે. બીજી એક બાબત કે આમાં તમે જોયું ઉગમ બિંદુથી p બિંદુ સુધી શું થયું મિત્રો? સતત y ઘટકમાં ઘટાડો થયેલો. કારણ કે ઉગમ બિંદુ પર હતો અને p બિંદુ પર શૂન્ય થઈ ગયો. તો વેગનો y ઘટક બદલાયો પણ વેગ એ ઘટકમાં વેગ મૂલ્ય હોય એ ઘટતું ગયું. અને ઘટાડો હોય તો પ્રતિપ્રવેગ. એટલે વેગ ક્યાં બતાવેલો? ઉપર. અને ઘટાડો હોય તો એનો પ્રવેગ બતાવવો હોય તો ક્યાં થાય? એની વિરુદ્ધ દિશામાં એટલે નીચેની તરફ. એ જ વસ્તુ જુઓ p થી માંડીને આ બિંદુ સુધી. હવે તમે જો અહીંયા શૂન્ય હતો અને આ જગ્યાએ કઈ ઘટક આવી ગયો એટલે શૂન્યમાંથી વધ્યો. તો વેગનો y ઘટક માં વધારો થયો. તો વેગ વધે તો પ્રવેગિત, તો તે જ દિશામાં પ્રવેગ હોય. તો કહેવાનો મતલબ મિત્રો એ કે ઉગમ બિંદુથી મેક્સ સુધી અને મેક્સ સુધીથી પાછો જમીન પર પડે ત્યાં સુધી બંને કેસમાં ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં? અધો દિશામાં. ઘણી બધી વાર એમસીક્યુ પૂછાય કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થનો ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં? ગુરુત્વાકર્ષણના કારણે અધો દિશામાં. તો અહીંયા લખી શકાય ay બરાબર -g. માઈનસ કેમ લખ્યું? સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કે આ અક્ષને આપણે કેવી માનીશું? -y. તો ગુરુત્વ પ્રવેગ અત્યારે કઈ તરફ? -y તરફ. એટલે સંજ્ઞા લીધી -g. બીજી એક બાબત આને આ પ્રમાણે પણ લખી શકો સદિશ a બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ. આ 0 અહીંયા લખાશે -g j કેરેટ. હવે સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા પદાર્થને જેવો ઉછાળીશું તરત હવામાં જશે અને જેવો હવામાં જશે ગુરુત્વાકર્ષણ બળ એના પર લાગે જેના કારણે પ્રવેગ એ શેમાં કન્વર્ટ થાય? ગુરુત્વ પ્રવેગમાં. એટલે ઉગમ બિંદુથી માંડીને છેક સુધી એના પર કેવો પ્રવેગ લાગે? g જેટલો. g જેટલો લાગે તો શબ્દ વપરાશે અચળ પ્રવેગવાળી ઉર્ધ્વ દિશાની ગતિ. બરાબર. આ g કેમ લખ્યો? પ્રવેગનો શું થઈ ગયો? ગુરુત્વ પ્રવેગ. અને નિયમિત સમસ્થિતિજ વેગ ઉગમ બિંદુથી લાસ્ટ સુધી માંડીને વેગનો x દિશાનો ઘટક ફિક્સ રહેશે. બરાબર. આની અંદર મિત્રો બે શબ્દો મહત્વના. બરાબર. અને આ બંને પરસ્પર લંબ હોય. બંને પરસ્પર કેવા હોય? લંબ.
આ બાજુ તમે જુઓ x દિશામાં વેગ નિયમિત અને ઉર્ધ્વ દિશા બરાબર સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જોઈએ તો નીચેની તરફ એટલે બંને પરસ્પર કેવી લંબ એટલે પરસ્પર લંબ હોય તેવી દ્વિપારિમાણિક ગતિને કઈ ગતિ કહેવાશે પ્રક્ષિપ્ત ગતિ તો ખાસ પોઈન્ટ યાદ રાખીશું કે ax બરાબર 0 લખવું અને ay બરાબર -g લખવું હવે થોડા પોઈન્ટ જોઈએ કે t સમયે વેગનો x ઘટક તો સૂત્ર તમને યાદ હશે vx બરાબર v0x axt તો આ સમીકરણ પ્રમાણે વિચારીએ તો vx બરાબર v0x તમે જોઈ શકો v0 cos θ અને ax0 તો જોઈ લો t બરાબર 0 સમયે v0 cos θ t સમયે પણ કેટલો v0 cos θ તો કયો ઘટક નથી બદલાયો વેગનો x ઘટક કેવો રહેશે અચળ બરાબર ફરીથી એકવાર ફિગરમાં જોઈ શકો દરેક ક્ષણે એ કઈ દિશામાં +x દિશામાં બરાબર એટલા માટે આ શબ્દ રહેશે નિયમિત સમસ્થિતિ વેગ અચળ પ્રવેગવાળી ઉર્ધ્વ દિશાની ગતિ પરસ્પર લંબ હોય આવી ગતિને કઈ કહીશું પ્રક્ષિપ્ત ગતિ જે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે બરાબર એને પ્રક્ષિપ્ત પદાર્થ તમે કહી શકો મિત્રો તે જ રીતે y ઘટક પણ તમે સોલ્વ કરી શકો તો vy બરાબર v0y plus ay into t ચલો v0y v0 sin θ ay બરાબર લખાય -g અને આ t તો આ સમીકરણ a તે જ રીતે મિત્રો t સમયમાં પદાર્થે કાપેલું અંતર x દિશામાં કેટલું y દિશામાં કેટલું તો t સમય માટે અંતર તો x બરાબર x0 plus v0t plus 1/2 એ x હોય તો x લખીશું plus 1/2 axt2 ઓકે ચલો ઉગમ બિંદુ પર યામ 0 v0x બરાબર લખાય v0 cos θ ચલો t અને ax 0 થાય એટલે 0 થઈ જશે તો x બરાબર v0 cos θ into t ચલો સમીકરણ નંબર b આ સમીકરણ અંદરથી t ને કરતા બનાવીએ તો x v0 cos θ બરાબર સમીકરણ c તો મિત્રો y દિશામાં કેટલું અંતર કપાયું સોરી x દિશામાં કેટલું અંતર કપાયું એનું કેલ્ક્યુલેશન કરવું હોય તો સમીકરણ b થી કરી શકાય ચલો તે જ રીતે y ઘટક y બરાબર v0 plus v0y t plus 1/2 ay t2 તો ગમ બિંદુ પર યામ 0 v0y એટલે v0 sin θ into t minus g t2/2 તો y દિશામાં કપાયેલું અંતર ગણવા માટે મિત્રો આ સમીકરણ તો ટોટલ બે ઘટકો જોયા વેગના બે ઘટકો અને સ્થાન સદિશના સંદર્ભમાં બે ઘટકો એટલે કે સ્થાન સદિશ ના બે યામો x અને y એટલે x દિશામાં કેટલું અંતર કપાયું આ સમીકરણથી ગણી શકાય અને y દિશા માટે આ સમીકરણનો તમે ઉપયોગ કરી શકો ત્યારબાદ એક સરસ મજાનો કોન્સેપ્ટ પ્રક્ષિપ્ત ગતિ નું સમીકરણ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ તો કઈ રોકેટ સાયન્સ નથી કે એક એવું સમીકરણ બનાવો પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ તો એમાં શું હોય પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય જેમાં x પણ આવે y પણ આવે તો એવું સૂત્ર બનાવો કે જેમાં x અને y બંને હાજર હોય તો ચલો y આ સમીકરણમાં કિંમતો મૂકીશું v0 sin θ મિત્રો t ની આ કિંમત મૂકીશું તો x v0 cos θ minus g ચલો t ની કિંમત અહીંયાથી મૂકો x2 by ચલો 2 તો હતા જ v0 square cos square theta ચલો આનું સાદુરૂપ આપીશું તો y બરાબર v0 કેન્સલ sin cos tan x minus g into x square by 2 v0 square cos square theta
મિત્રો આ ખૂબ ઉપયોગી સમીકરણ, પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવો તો આ મેળવવું પડશે કે જેમાં y બરાબર tan θ * x માઈનસ gx² બાય 2 v0² cos² θ બરાબર. આ સમીકરણ મિત્રો પરવલય પ્રકારનું થયું y બરાબર ax માઈનસ bx². તો ઘણી બધી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થનો ગતિપથ કેવો, તો તમે લખી શકો પરવલય. શું લખી શકો? પરવલય. અને આ ઇક્વેશન ખૂબ ઉપયોગી મિત્રો. આના પરથી નીટ અને જેડબલઈ માં સવાલો ઘણી બધી વાર પૂછાયેલા, ખાસ તૈયાર કરીશું. મિત્રો એક બીજું મહત્વનું સમીકરણ મેળવીશું. હવે ફિગર હું વારંવાર નથી દોરતો કે તમે બેક કરીને જોઈ શકો કે મહત્તમ ઊંચાઈ પર વેગનો કયો ઘટક શૂન્ય થઈ ગયો, કે પદાર્થ પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે ઉગમ બિંદુથી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે તો મહત્તમ ઊંચાઈ પર પહોંચવા માટે લાગતો સમય ધારો કે tm. તો થોડું યાદ કરો કે મહત્તમ ઊંચાઈ પર પહોંચે ત્યારે વેગનો કયો ઘટક શૂન્ય થઈ ગયો, તો vy બરાબર 0. જો vy બરાબર 0 લખો તો એનો મતલબ શું થયો કે પદાર્થ ક્યાં પહોંચી ગયો? મહત્તમ ઊંચાઈ પર. તો ત્યાં સુધી જે સમય ગણવો હોય ત્યાં t બરાબર લખો tm. તો એવું કોઈ સૂત્ર યાદ કરો કે જે vy પણ હોય t પણ હોય. તો થોડી વાર પહેલા જ મેં કીધું vy બરાબર શું હતું બોલો? v0 sin θ t માઈનસ चलो एक मिनट vy बराबर v0y प्लस ayt. चलो आ प्रमाणे लखिए एकदम फरीथी एक बार. तो चलो आ 0 v0y નું સૂત્ર યાદ કરો v0 sin θ. चलो ay बराबर લખાય માઈનસ g અને t ની જગ્યાએ tm બરાબર આ લખ્યું પ્રમાણે. તો tm ને કરતા બનાવીએ તો tm * g તો v0 sin θ તો tm is equal to v0 sin θ by g બરાબર. પદાર્થ મહત્તમ ઊંચાઈ પર પહોંચે ત્યાં તે માટે લાગતો સમય આ સમીકરણથી તમે ગણી શકો. ત્યારબાદ મિત્રો કે પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે તો એ y દિશામાં કેટલું અંતર કાપ્યું, અને એ જ અંતરને આપણે કહીશું y બરાબર y0 પ્લસ v0yt પ્લસ 1/2 ayt² બરાબર. મહત્તમ ઊંચાઈ ગણવા માટે કન્ડિશનો યાદ કરો. vy બરાબર 0 લઈ શકો, t બરાબર tm લઈ શકો, અને y બરાબર જે અંતર કપાયું હોય એને hm કહીશું. ચલો ફરીથી એકવાર સમજીએ. મહત્તમ ઊંચાઈ પર વેગ કેટલો થાય? 0, પણ y ઘટક ત્યારે જે સમય હોય એને તમે tm કહી શકો. બીજી એક બાબત, એ y દિશામાં જે અંતર કપાયું હોય એને y બરાબર સંજ્ઞા શું લઈ લો? hm. તો ચલો y આ 0 આ v0y v0 sin θ આ t ની જગ્યાએ લખો tm માઈનસ g tm² by 2. ઓકે. તો y બરાબર v0 sin θ tm ના સ્થાને આ સૂત્ર મૂકી દો v0 sin θ by g માઈનસ g માઈનસ g અને tm નું આ સમીકરણ v0 sin θ કૌંસ પૂરો વર્ગ અને છેદમાં g². અને મિત્રો 2 તો હતા જ. જો આનું સાદુરૂપ આપવામાં આવે તો y બરાબર v0² sin² θ by g માઈનસ v0² sin² θ by 2g. એક g કેન્સલ થશે તો ફાઇનલ, અને y બરાબર આપણે h મૂકી દઈશું એટલે કે hm. તો આ પદ એક કહેવાશે, આ પદ અડધું કહેવાશે. તો એકમાંથી અડધો બાદ થાય તો અડધો વધે. તો ફાઇનલ આન્સર આવશે v0² sin² θ by g. તો આ બે ખૂબ ઉપયોગી સમીકરણ કે પદાર્થ ઉગમ બિંદુથી મહત્તમ ઊંચાઈ પર પહોંચે ત્યાં સુધીનો સમય કેટલો? tm. અને એ ઊંચાઈ કેટલી? તો hm બરાબર v0² sin² θ by g.
બીજી એક બાબત મિત્રો કે પદાર્થ જ્યારે ઉગમ બિંદુથી જ્યારે એને ફેંકવામાં આવે અને જે સ્થાન પર પડે એટલે કે 0 થી મેક્સ અને મેક્સ થી પાછો જમીન પર પડે તો જે આ પ્રક્ષિપ્ત ગતિ થઈ હોય એટલે કે જે જમીન પર પડે ત્યાં સુધીનો જે સમય હોય બરાબર એ સમયને કહીશું ઉડ્ડયન સમય. સિમ્બોલ લઈશું TF. સિમ્બોલ લઈશું TF. હવે જો જ્યારે મિત્રો જમીન પર પદાર્થ પડી જાય જ્યારે જમીન પર પદાર્થ પડે ત્યારે કયો યામ શૂન્ય બને તમે સમજતા હશો કે x દિશામાં અંતર કપાયું હશે એટલે x યામ 0 ના હોય પણ જમીન પર પડી જાય એટલે કે એનો y યામ કેવો થાય 0. તો મિત્રો y બરાબર તમે જો 0 વિચારો તો ત્યારે જે સમય લાગ્યો હોય એ t બરાબર tf લખી શકો. તો એવું કોઈ સૂત્ર યાદ કરો કે જેમાં y હોય y બરાબર y0 પ્લસ v0 yt પ્લસ 1/2 ay t સ્ક્વેર. તો y બરાબર 0 લઈ લો આ 0 v0 sin θ t ના સ્થાને tf લખીશું માઈનસ g અને tf સ્ક્વેર બાય 2 આ પદ આ બાજુ આવશે તો પ્લસ થશે તો g tf સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ v0 sin θ ઇન્ટુ tf. બંને બાજુથી tf કેન્સલ તો એક tf બાકી રહેશે તો v0 sin θ બાય g અને આ 2 સામે ગુણાકારમાં જશે તો આટલા બરાબર તો લખી શકાય. એક તો આ સમીકરણ પણ તમારા માટે ઉપયોગી રહેશે કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થે લીધેલો સમય એટલે કે એ સમય એટલે ઉડ્ડયન સમય અને આને ધ્યાનથી જુઓ v0 sin θ બાય g એ તમારું કયું સૂત્ર થઈ ગયું tm. ઘણી બધી વાર આ પ્રમાણે પણ રિલેશન તમે રજૂ કરી શકો tf બરાબર 2tm. કોઈ રોકેટ સાયન્સ નથી. ઉગમ બિંદુથી માંડીને પદાર્થ જ્યાં પડે તો y દિશામાં અંતર કપાયું હોય પણ જ્યાં પડે ત્યાં y આમ 0 હોય તો y બરાબર 0 લેવાયનો મતલબ એમ થયો કે તે જે સમય લાગ્યો હશે એ કયો હોય tf. ચલો ત્યારબાદ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. અવધિ મતલબ રેન્જ કે ઉગમ બિંદુથી માંડીને કે જ્યારે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ પૂરી કરે એટલે જમીન પર પડે ત્યાં સુધી x દિશામાં જે અંતર કપાયું હોય એટલે x બરાબર તમે r લઈ લો એટલે x બરાબર r લઈશું તો કંઈક આ પ્રમાણે વિચારી શકો ઉગમ બિંદુ x y તો આ જે અંતર કપાયું હોય તેની અવધિ કહીશું. આ સ્થાન પર મિત્રો y બરાબર 0 હોય આ સ્થાન પર vy બરાબર 0 હોય એંગલ પણ 0 બને આ સ્થાન પર પ્લસ θ એંગલ હોય અહીંયા માઈનસ θ થશે. તો અવધિ ગણવા માટે ધ્યાન રાખવાનું કે આ દિશાનું અંતર જ્યારે પદાર્થ આ જગ્યાએ પડે ત્યારે y બરાબર કેટલા થઈ ગયા હોય 0. ઓકે બીજી એક બાબત જુઓ કે ત્યાં સુધીનો જે સમય હોય આપણે ગણી લીધો ઉડ્ડયન સમય ટાઈમ ઓફ ફ્લાઇટ એટલા માટે સંજ્ઞા થઈ f. તો x બરાબર r લખીએ તો સમય તમારે t બરાબર તમે tf લખી શકો. તો એવું કોઈ સૂત્ર યાદ કરો કે જેમાં x હોય તો x બરાબર v0 cos θ into t બરાબર આગળ આ સમીકરણ મેળવી લીધું x બરાબર v0 cos θ into t. જો x બરાબર તમે મિત્રો r લખી લો તો v0 cos θ તો t ના સ્થાને તમારે લખવાનું tf. તો r બરાબર v0 cos θ અને tf નું સૂત્ર આ રહ્યું 2 v0 sin θ by g. તો r બરાબર v0 સ્ક્વેર અહીંયા એક સૂત્ર બની ગયું 2 sin θ cos θ બરાબર લખાય 2 sin θ by g. તો આ ખૂબ ઉપયોગી સમીકરણ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિનું સૂત્ર મેળવો તો આ સમીકરણ મેળવીશું. અને જે સૂત્રનો ઉપયોગ થયો એ સૂત્ર કંઈક આ પ્રમાણે તમે લખી શકો કે sin 2θ બરાબર 2 sin θ cos θ બરાબર આ સમીકરણ પ્રમાણે આ સમીકરણ પરથી કિંમત સેટ કરી
મિત્રો અવધિનું સૂત્ર કંઈક આ પ્રમાણે મેળવ્યું r બરાબર v0 સ્ક્વેર sin 2θ/g. હવે માનો કે તમારી પાસે શરૂઆતનો કોઈ વેગ ફિક્સ હોય, માનો કે 100 મીટર પર સેકન્ડ, અને પદાર્થને વધારે દૂર મોકલવો હોય, એટલે કે અવધિ મહત્તમ કરવી હોય, તો આ સૂત્ર પરથી કહી શકાય કે sin ની વેલ્યુ મહત્તમ મૂલ્ય કેટલું થાય 1. તો sin ની કિંમત જો 1 લઈ લઈએ, sin 2θ બરાબર 1 લઈએ, તો r ના સ્થાને તમે લખી શકો r max, જેને કહીશું મહત્તમ અવધિ. તો r max, r ની જગ્યાએ r max લખો, એનો મતલબ થયો sin ની વેલ્યુ તમારે 1 લેવાની, તો v0 સ્ક્વેર/g. તો મહત્તમ અવધિ કરવા માટેનું સૂત્ર. હવે આ કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરો કે sin 2θ બરાબર 1, મતલબ એ થયો કે sin 2θ બરાબર 1 ની જગ્યાએ લખાય sin 90. બંને બાજુ ખૂણાને કમ્પેર કરીએ તો 2θ બરાબર 90, તો θ બરાબર 45 ડિગ્રી. તો આવી રીતે પણ પ્રશ્ન પૂછાય કે મહત્તમ અવધિ મેળવવા માટે પ્રક્ષિપ્ત કોણ કેટલો, θ બરાબર 45. ફરીથી એકવાર, મહત્તમ અવધિ મેળવવા માટે પ્રક્ષિપ્ત કોણ કેટલો, 45. બીજી એક સરસ મજાની વાત જોઈએ કે આ સૂત્ર જુઓ, θ પ્લસ θ બરાબર 90 લખાય. બે ખૂણાનો સરવાળો જ્યારે 90 થાય, બે ખૂણાનો સરવાળો જ્યારે 90 થાય ત્યારે અવધિ કેવી થઈ, r max. બરાબર સમજવા માટે આ રીતે વિચારી શકાય કે આ θ હતો તો પણ શું, r max, આ θ હતો તો પણ કેટલા, r max. તો સમાન અવધિ માટે બે ખૂણાનો સરવાળો હંમેશા કેવો થાય, 90. સમાન અવધિ માટે બે ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય, 90. માનો કે આવી રીતે એમસીક્યુ પૂછાય પરીક્ષામાં કે 30 ડિગ્રી પર જ્યારે પદાર્થને ફેંકવામાં આવે, r અંતરે જાય, તો બીજા કેટલા એંગલે ફેંકવામાં આવે, તો r અંતરે જશે મિત્રો, તો 60 એ ફેંકીશું. બરાબર. આ રીતે પ્રક્ષિપ્ત પદાર્થની જે ગતિની તમે ચર્ચા કરી શકો. મહત્વના સમીકરણો આની અંદર આ પ્રમાણે હતા. એક તો એની વ્યાખ્યા તમે આ રીતે રજૂ કરી શકો કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર પદાર્થને જ્યારે ફેંકવામાં આવે તો નિયમિત સમસ્થિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે પરસ્પર લંબ, એટલે કે દ્વિપરિમાણમાં થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને શું કહીશું, પ્રક્ષિપ્ત પદાર્થ. કન્ડિશનો ખાસ યાદ રાખવી, ax બરાબર લખવાના 0 અને ay બરાબર -g. બરાબર. મહત્તમ ઊંચાઈ પર કયો ઘટક શૂન્ય થઈ જાય, vy બરાબર 0. મહત્તમ ઊંચાઈ પર એંગલ કેટલો થઈ જાય, 0 ડિગ્રી. ઓકે. મહત્તમ ઊંચાઈ પછી પદાર્થ જ્યારે જમીન પર પડે ત્યારે તેનો કયો ઘટક 0 લેવો, y ઘટક 0 હોય. બરાબર. તો મિત્રો આ થોડી કન્ડિશનો તમને સમજાય તો તમે સરસ રીતે બધા સમીકરણો સોલ્વ કરી શકો. થેન્ક યુ.